સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક સમયથી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક પાણીમાં તરતો દેખાય છે અને આસપાસના લોકો તેને પાણી તેમજ બિસ્કિટના પેકેટ ફેંકી રહ્યા છે. અફવાઓ એવી પણ વહેતી થઈ છે કે તે કોઈ ચમત્કાર કે ભૂત પ્રેતનો કિસ્સો છે, પરંતુ સત્ય કંઈક અલગ જ છે અને અત્યંત દર્દનાક પણ છે. આ યુવકનું નામ છે ઇકબાલ, અને તે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાનો નિવાસી છે. ઇકબાલ કોઈ ચમત્કારિક વ્યક્તિ નથી, પરંતુ એક ગંભીર અને અસહ્ય શારીરિક બીમારીનો ભોગ બનેલો કમનસીબ યુવક છે. તેની ચામડી છે એવી દુર્લભ બીમારી છે, જેના કારણે જેવો તે પાણીની બહાર આવે છે કે તરત જ તેના આખા શરીરમાં અસહ્ય બળતરા અને અગન-જ્વાળા ઉપડવા લાગે છે. શરીરના આ અસહ્ય દુખાવા અને બળતરાથી રાહત મેળવવા માટે તેની પાસે તળાવના ઠંડા પાણીમાં પડી રહેવા સિવાય બીજો કોઈ રસ્તો નથી બચતો. છેલ્લા 5 વર્ષથી ઇકબાલ દિવસ-રાત તળાવના પાણીમાં જ પોતાનું જીવન વિતાવી રહ્યો છે. ત્યાંના સ્થાનિક લોકો અને રાહદારીઓ તેને જીવંત રાખવા માટે બિસ્કિટ, ખાવાની ચીજો અને પીવાનું પાણી તળાવમાં નાખે છે. સૌથી દુઃખદ વાત એ છે કે ઇકબાલનો પરિવાર અત્યંત ગરીબ અને આર્થિક રીતે લાચાર છે. આટલી મોંઘી અને જટિલ બીમારીની યોગ્ય તબીબી સારવાર કરાવવા માટે તેમની પાસે પૂરતા પૈસા નથી. ગરીબીના કારણે પરિવારજનો સારવાર કરાવવામાં અસમર્થ હોવાથી આ યુવક દરરોજ આ રીતે કુદરતના સહારે જીવવા મજબૂર થયો છે. વાયરલ થઈ રહેલા દાવાઓ પાછળનું આ જ છે કડવું સત્ય. આ કોઈ અંધશ્રદ્ધા કે રહસ્ય નથી, પરંતુ એક ગરીબ પરિવારની લાચારી અને બીમારીથી પીડાતા યુવકની કરુણ વાસ્તવિકતા છે, જેને તાત્કાલિક તબીબી અને સરકારી સહાયની જરૂર છે. બાકી આ વિડીયો જોયો, તમારું શું કહેવું થાય છે એક કોમેન્ટ પણ કરી નાખજો, અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન તમને તરત જ મળી જાય. જય માતાજી.